શ્રી વલ્લભાધીશ કી જે આપણે આજે જે કંઠી તૈયાર મળે છે તે વારંવાર તૂટી ના જાય તેના માટે આપણે જે સારા દોરામાં ટ્રાન્સફર કરવી હોય તો સોય વગર કેવી રીતે કરવી તેની રીત આપણે જોઈ. આ એક જાડા પારાવાળી છે, એકદમ આ મીડિયમ છે અને આ એકદમ ઝીણી છે. તો આપણે પહેલાં આ ઝીણા પારામાં કેવી રીતે આપણે વારંવાર તૂટી ના જાય એટલે તો એને આપણે પહેલાં અહીંયા ગાંઠ વાળેલી છે, થોડીક એના માટે આપણે જગ્યા કરવાની છે અને એક જગ્યાએ બધી ભેગી કરી અને છેડે થોડોક દોરો રાખવાનો છે. એક સાઈડ આપણે આ દોરોની થોડીક જરૂર પડશે. અહીંયા ગાંઠથી કટ કરી દઈ પછી હવે આ દોરો એટલો વૈધો આ કંઠી ખોલી નાખીએ આપણે આખી. હવે જે આ દોરો વૈધો છે ત્યાં આપણે આ રીલમાં સોય દોરો પરાવ્યા છે. મીડિયમ સોય ચાલે અને એકદમ પાતળી સોય પણ ચાલે. તો મીડિયમ સોયથી સોય દોરો પરાવ્યો છે અને આને આ કંઠીનો દોરો છે એમાં આ સાઈડથી સામેની સાઈડથી આપણે સોયથી આ દોરાને ચીરવાનો છે. આમ દોરામાં આવી રીતે આવી રીતે આ દોરાને ચીરી અને એમાંથી આપણે સોય કાઢવાની છે. પછી આ સોય કાઢી અને સોયને કાઢી નાખવાની છે દોરામાંથી. સોય કાઢી નાખી પછી હવે આ દોરો એમનો રાખવાનો છે. આટલો જ દોરો રાખવાનો છે. આટલો જ રાખવાનો. પછી આ આખી કંઠી આ દોરામાં ટ્રાન્સફર કરવાની છે સોય વગર. ધીમે ધીમે એકદમ દોરો થોડોક જ હોય એટલે નીકળી ના જાય. આ જે રીલનો દોરો છે એમાં આપણે આખી થોડા પારા કરીને એકદમ ધીમે ધીમે ખેંચવાનું નથી જરાય, તો પાછો દોરો નીકળી જાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ. થોડા પારા કરીને ધીમે ધીમે આપણે આખા રીલના દોરામાં બધા પારા લઈ લેવાના છે. જ્યાં આપણે આ દોરો ચીરો છે ત્યાં એકદમ ધ્યાન રાખવાનું એટલે નીકળી ના જાય. હવે આપણે આ દોરો કંઠીનો જૂનો દોરો હતો જેમાં આપણે આ ચીરો તો દોરો એ દોરાને આપણે ખેંચી લેવાનો એટલે આ કંઠીનો જૂનો દોરો નીકળી ગયો એને આપણે ફેંકી દેવાનો. અને જે આ રીલનો દોરો હતો એમાં આપણે આખી દોરી આ કંઠી પરોવી લીધી. હવે આને બીજી વખત આમાં
સોય પરોવવાની છે. રીલના દોરામાં બધા જ પારા તૂટ્યા વગર ટ્રાન્સફર થઈ ગયા. હવે એને આપણે ફરીથી જે આ કંઠી પરોવી એમાં આ સોય પરોવી. હવે આટલી કા સોય પરોવી અને આ રીલ છે, આ કંઠી પરોવી. એમાં આ રીલની સાથે જ આ એક છેડામાં સોય છે, એક છેડો રીલનો છે. તો જે આ સોયવાળો છેડો છે એને આ આપણે આમ કંઠીની આ સાઈડ નથી આવવાનો, આમ સામેની સાઈડ આટલો દોરો મૂકી પછી આમ આટલો દોરો મૂકી દેવાનો. પછી આ સોયને આમ સામેની સાઈડ આ દોરો ચીરવાનો છે. એકદમ સોયની અણી લગાવી અને ધીમેથી દોરામાંથી સોયને કાઢી નાખવાની છે. સોયને કાઢીને બાજુ મૂકી દેવાની અને જે આપણે આ સોય જે દોરામાં સોય હતી એ આ દોરો છે, એ આ દોરો, આ સોય હતી એ દોરો, આમ બેવડો અને એક આ રીલનો દોરો, ત્રણને એક બાજુ લઈ લેવાના. આ ત્રણને આમ લઈ લેવાના એટલે અહીંયા એકદમ સરસ આટી થઈ જશે. એટલે અહીંથી પાછી કંઠી આમ બધા પારા આમ ચડવા માંડશે. આમ ગોળ ગોળ ધીમે ધીમે થોડા પારા આમ ફેરવતા રહેવાના. એટલે આ રીલનો દોરો આપણે આમાં ચાલુ છે. જે આ રીલનો દોરો છે, આ રીલનો દોરો છે એ આમાં કંઠી પરોવાતી જશે સોય વગર. એટલે આ દોરાને આપણે 2 થી 3 વખત તમે પારા ફરે ત્યાં સુધી ફેરવી શકાય. એટલે કંઠી એકદમ મજબૂત બની જાય. પારા તૂટવા માંડે ત્યાં સુધી નહીં ફેરવવાનું. આ રીલનો દોરો આમને સાથે લેતા જવાનું, આટી ના ચડે એમ શાંતિથી એક સાઈડ પકડીને આમ એક જ સાઈડ રાખવાનું. ધીમે ધીમે હળવા હાથે એકદમ ભાર દઈને ખેંચવાનું નહીં. હવે અહીંયા પહોંચીએ એટલે પાછું ધ્યાન રાખવાનું, આ રીલનો દોરો આમાં જોઈન્ટ થતો જશે. થોડા પારા ફરતા રહેશે એટલે આખી કંઠીને 2 કે 3 વખત 3 વડા દોરા કરવામાં થોડીક વાર ફેરવશો એટલે આખી કંઠીમાં 3 વખત દોરો થઈ જશે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ. કંઠીમાં આટી ના ચડે એમ પકડીને એક જ સાઈડ પકડી રાખવાની અને ફેરવતા રહેવાનું. અત્યારે આપણે આ આખી કંઠીમાં 2 વખત દોરો થઈ ગયો છે. હવે જો એમ લાગે કે પારા તૂટે એમ નથી તો 3 વખત દોરો કરવાનો, નહીંતર 2 વખત રાખવાનો. શ્રી કૃષ્ણ શરણમ મમ. રીલનો દોરો આમનામ જ સતત જોઈન્ટ થતો આવશે અને કંઠી એકદમ મજબૂત બની જશે. તો આવી રીતે આપણે આ 3 વખત આ દોરો થઈ ગયો કંઠીમાં. એટલે કંઠી આપણી એકદમ મજબૂત બની ગઈ, સરસ. હવે અહીંયા આપણે આ જ્યાં રીલનો દોરો પહોંચ્યા હતા, આ રીલનો દોરો જ્યાં આપણે પહોંચ્યા છીએ ત્યાંથી આપણે આ કટ કરી નાખીએ દોરો. જે આ રીલનો દોરો આપણે પહોંચ્યા છીએ અહીંથી આ દોરો કટ કરી નાખીએ. હવે આપણે કંઠીમાં આવી રીતે આખી ગોળ કંઠી બની જશે. એટલે આ ગોળ કંઠી બની ગઈ. આટલો દોરો વહ્યો. આપણે જે રીલ આપણે જે કાઢી નાખી
કંઠીમાં 3 વડો દોરો થઈ ગયો. હવે આ 2 છેડા ભેગા કરી અને અહીંથી આને ગાંઠ વાળી દઈએ. એકદમ નજીક રાખી અને એકદમ ધીમેથી નજીક ગાંઠ વાળી દઈએ ને એટલે એકદમ કંઠી મજબૂત બની જશે. આ દોરો ક્યારેય તૂટશે જ નહીં. આવી રીતે સુંદર ગાંઠ વળી જશે એકદમ ઝીણી. પછી જરૂર પડે તો બીજી ગાંઠ વાળવાની, નહીંતર તો કંઈ જરૂર નથી. આપણે 2 ગાંઠ વાળી દઈએ અને એકદમ ધીમે ધીમે નજીક હાથ રાખી. ના ફાવે તો 2 છેડા અલગ કરીને ગાંઠ વાળી શકાય. હવે અહીંથી આપણે કટ કરી નાખીએ. આ આપણી કંઠી થઈ ગઈ સુંદર. આ આવે એક પણ પારો આપણે નથી તૂટ્યો કે નથી બીજા સોયમાં પારા પરોવા પડ્યા. સોયમાં પરોવીએ તો પારા ફાટી જાય. એટલે આપણે આ રીલમાં જ આખી કંઠીને ટ્રાન્સફર કરી લીધી અને એટલી મજબૂત બની ગઈ. એવી રીતે આ જાડા પારાની પણ બનાવી શકાય. આ પણ મેં એવી રીતે બનાવી છે. જો તો આપ સૌ બનાવજો અને સુંદર રીતે શીખી લેજો. વલ્લભાથી શકી જાય.